શ્રી કૃષ્ણ, હું છું મંગળાબેન વાળા। આજે હું પાત્રા બનાવું છું। અનિલભાઈ, તમારી ફરમાઈશ પૂરી કરીશ। તમે ફરમાઈશ મોકલી હતી ને, એટલે હું પાત્રા બનાવું છું। આપણે પાત્રામાં શું શું એડ કરવાનું છે વસ્તુ જોઈ લઈ। મેં વઘાર માટે લીમડો લીધો છે। આ પાત્રા નંગ લીધા છે, 10 નંગ છે લગભગ। આ છે લસણ મરચું, વઘાર માટે તલ છે, લીલા ધાણા છે, આ છે ગરમ મસાલો, લીંબુ, સાજીના ફૂલ છે, રાઈ, જીરું, હિંગ, હળદર, તેલ વઘારવા માટે, આદુ લસણ મરચાંની પેસ્ટ છે, મીઠું અને ચણાનો લોટ લીધો છે। આપણે જોઈતા પ્રમાણે એડ કરશું અંદર। તો આપણે એને ડોયો કરી નાખીએ। પાણી એડ કરશું આપણે મીઠું ઉગાડવા માટે। 2 ચમચી આપણે મીઠું એડ કરશું અંદર। 1 ચમચી હળદર એડ કરશું। 1 ચમચી હિંગ એડ કરશું। આદુ લસણ મરચાંની પેસ્ટ છે એડ કરી દઈશું આપણે। લસણ મરચું છે થોડુંક તીખા ખાતા તો નાખવાનું, નકર પછી આપણે લસણ મરચાંનો પેસ્ટ નાખી છે। ગરમ મસાલો છે, પાત્રાનો સ્પેશિયલ આવે એ। આપણે એમાં તેલ એડ કરી દઈશું। સાજીના ફૂલ આપણે લેશું 1 ચમચી જેટલા। આપણે ગંઠોડામાં આંગળી બધા ભાંગી નાખશું, નકર અંદર થોડાક આપણે પાત્રામાં થોડાક ઓલા ગંઠોડા નડે। આપણે ગંઠોડા ભંગાઈ ગયા છે, આપણે એડ કરી દઈશું અંદર। તેલમાં કોટવાનું કારણ એ છે કે પાત્રા લાલ ના થઈ જાય। આપણે દળેલું જીરું 2 ચમચી જેટલું એડ કરશું અંદર। આપણે ચમચે કરીને આપણે એને મિક્સ કરી લઈશું। લીંબુ આપણે એડ કરશું। હવે ગંઠોડા ભંગાઈ ગયા છે, લીંબુ એક એડ કરશું અંદર। સાજીના ફૂલ છે એટલે લીંબુ એડ કરી એટલે પીણા વાળવા મળ્યા। ચમચે આપણે મિક્સ કરી દઈએ। મિક્સ થઈ ગયું છે, આપણે લોટ એડ કરશું અંદર જોતો પગ ઠાઠામાં હોય ને તો સારો ડોયો થાય। આપણે પાણી હવે જોઈતા પ્રમાણે એડ કરશું અંદર। આપણે હવે હાથે મિક્સ કરી નાખશું। ચાર થઈ ગયું છે મિક્સ મસ્ત સરસ। આપણે એને પાંદડામાં લગાવી દઈશું, ઉપર લગાવી દઈશું। પછી આપણે એને આ લગાવી દઈશું। 2 પાનનું કરો તો 1 પાનનું બદલે 2 પાનનું તો સરસ થાય। 3 પાનનું કરાય, 1 પાનનું કરાય, 2 પાનનું કરાય, આપણે જેવા કરવા એવા કરાય। 1 પાનનું પતલું થાય, 2 પાનનું થોડું જાડું થાય, એટલે પાછું બીજું પાન મેં લગાવ્યું છે। આપણે આમ વાળી દઈએ। આપણે પછી આને આમ વાળી દઈશું, આમ વાળી દઈશું પોર એની।
આપણે એને આમ ધીરે ધીરે વાવતા જશું. સરસ થઈ ગયું છે. આપણે ઉપર થોડીક એના લોટ આમ લગાવી દઈએ. બધી મેં રગો પહેલાં કાઢી નાખી હતી, એટલે આપણે લગાડતા વાર ન લાગે. રગો કાઢી સાફ કરી અને પછી જ આપણે લગાડવાનું. આપણે રોલ વળાઈ ગયા છે. ગેસ ઉપર આપણે ચડવા મૂકી દઈશું. આપણે એને ચડવા દઈશું. પાણી મેં નાખી દીધું છે 2-3 વાટકા. ઢાંકણ ઢાંકી દઈશું. પંદર 20 મિનિટમાં ચડી જશે. ગેસ આપણે ગેસ બંધ કરીને જોઈ લઈએ ચડી ગયો છે. સરસ થઈ ગયા, ચડી ગયા છે. આપણે એને નીચે લઈ અને ઠરવા દઈને પછી એમને કાપા દેશું. આપણે સડી ગયા છે સરસ. આપણે એને કાપ આપી દઈએ. આવી રીતે આપણે આ બટકું એક બાજુ મૂકી દેવાનું. પછી આપણે આવી રીતે એને મૂકી દઉં. વટકા થઈ ગયા છે. આપણે એને ગેસ પેટાઈને વઘારી દઈએ. ઉપર લઈ મૂકી દઈએ. કરી દીધું છે. ખાંડ નાખીને ખાતા હોય એવું આપણે બનાવવાનું. મીડિયમ પાણી. લોહી ગરમ થઈ ગયું છે. આપણે તેલ એડ કરી દઈશું. આપણે જીરું નાખી દઈએ ચમચી. એક સગારે રાઈ નાખી દઈએ તો સરસ લાગે. રાઈ હોય તો એક ચમચી આપણે હિંગ નાખી દઈશું. હા, કટકી કરીશું 2 મરચાંની. આપણે તલ નાખી દઈશું અંદર. આપણે લીમડો એડ કરી દઈશું 2-3 પીસી. એડ કરી દઈશું આપણે. સરસ વઘાર થઈ ગયો છે. આપણે અંદર પાતરા એડ કરી દઈશું એક કરતા. પાત્રામાં થોડું ખાંડનું પાણી હોય તો સરસ લાગશે. ખાટા મીઠા અને ખાંડ હોય ને તો સરસ લાગે. લીંબુ ખાંડ. ઘણા ઉપર વઘાર કરે છે પણ એ ના સારો લાગે. આપણે એમાં વઘાર કરીએ ને તો સરસ લાગે. ઘણા પાત્રા બનાવી માથે વઘાર કરીને એડ કરી દઈશું. એનો સરસ લાગે. આ બધા સરસ થઈએ ગરમ થઈ જાય ને બહુ સરસ લાગે. સરખો વઘાર બધો અંદર મિક્સ થઈ જાય. અનિલભાઈ પાત્રા તમે ઘરે બનાવીને ખાજો હો. તમારી ફરમાશ પૂરી કરું છું આજે પાત્રા બનાવીને.
બધાની ફરમાઈશ પૂરી કરીશું. એક કરતાં બધાની મારે ઘણી ફરમાઈશ આવી છે. સાબુદાણા ખીચડીની આવી છે, છોલે ભટુરાની આવી છે, ઘણી આવી છે મારે. પણ એક કરતાં બધાની ફરમાઈશ હું પૂરી કરીશ. પાતરા સરસ વઘારાઈ ગયા છે. આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. ઘરે બનાવીને ખાજો. મારો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને તમે ઘરે બનાવીને પાતરા ખાજો. અનિલભાઈ બધાની હું કરીશું ફરમાઈશ પૂરી.